ડભોઈ ખાતે રેફરલ હોસ્પિટલમાં દર 3 માસે યોજાતી રોગી કલ્યાણ સમિતિની મીટિંગમાં ધારાસભ્યશ્રીએ આ સમિતિમાં જે ગ્રાન્ટો બચી છે તે વાપરવા દર્દીઓ અને સ્ટાફને કોઈ મુશ્કેલી ન પડે તથા હોસ્પિટલનું મકાન જૂનું જર્જરિત થયેલું હોય, કમ્પાઉન્ડ વોલ તૂટી જતા ઢોર અંદર આવી જતા હોય અને ઠેર ઠેર ચોમાસામાં દાખલ દર્દીઓના વોર્ડમાં પાણી પડતું હોય તેમજ નવી હોસ્પિટલ બનાવવા અંગેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ડભોઈ તાલુકાના 118 ગામમાંથી મોટાભાગના ગરીબ દર્દીઓ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા હોય છે અને અવારનવાર દર્દીઓને દવા તેમજ અન્ય સુવિધાઓ મળવી જોઈએ તે અંગે રોગી કલ્યાણ સમિતિ બનાવવામાં આવી છે અને આ સમિતિમાં સરકાર દ્વારા ગ્રાન્ટો પણ ફાળવવામાં આવતી હોય છે. આ માટે દર 3 માસે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાય છે. આજ રોજ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યએ જણાવ્યું કે દવાખાનામાં આવનાર દર્દીઓ અને સ્ટાફની મુશ્કેલી ન પડે તેમજ રોગી કલ્યાણ સમિતિમાં જે ગ્રાન્ટો બચી છે તે વાપરવા જણાવ્યું હતું. તેમજ કામગીરી કરવાની સૂચના પણ આપવામાં આવી હતી અને દવાખાનાની આજુબાજુ સંરક્ષણ દિવાલ તૂટી જવાથી ઢોર અંદર ઘૂસી જાય છે તો તે બનાવવા અને જૂનું જર્જરિત થયેલ રેફરલ હોસ્પિટલનું બિલ્ડિંગ નવું બનાવવા માટે આરોગ્ય મંત્રીને લેખિતમાં જાણ કરી છે, જે ટૂંક સમયમાં જ મંજૂર થઈને આવશે અને નવીન હોસ્પિટલ બનાવવાની જગ્યા જ્યાં હાલમાં મોહન પાર્ક સોસાયટીના પાસે નગરપાલિકામાં બની રહી છે ત્યાં ગામની બહાર બનાવવા માટેની ગ્રાન્ટ માટેના પ્રયાસ કરાયા છે. ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી. દર 3 મહિના મીટિંગ થતી હોય છે, જેમાં દર્દીઓની મુશ્કેલીઓ સાથે હોસ્પિટલના સ્ટાફની મુશ્કેલીઓ, હોસ્પિટલની પરિસ્થિતિ, રેફરલ હોસ્પિટલનું બિલ્ડિંગ ખૂબ જ જૂનું થઈ ગયું, જર્જરિત છે, કેટલાક ઠેકાણે પાણી પણ પડે છે એટલે વોટરપ્રૂફિંગની કામગીરી કરવાનું કીધું છે. એની કમ્પાઉન્ડ વોલનું ઝાડ તૂટી ગઈ છે અને ત્યાંથી ઢોરો અંદર આવી જતા હોય એની પણ તાત્કાલિક કામગીરી કરવાની સૂચના આપી છે અને મેઇન દરવાજે પણ પાઇપો નાખીને પશુ અંદર ના આવે એના માટેની પણ એ છે. અહીંયાના રોડની પરિસ્થિતિ પણ ખરાબ છે, એ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. સાથે સાથે આ હોસ્પિટલ જર્જરિત હોય એટલે આરોગ્ય મંત્રીશ્રીને પણ લેખિતમાં પણ આપેલું છે અગાઉ અને જણાવ્યું છે કે બહાર મેઇન રોડ પર આરોગ્યને લક્ષીને નગરપાલિકાનો જે પ્લોટ છે ત્યાં હોસ્પિટલ શિફ્ટ કરવી જોઈએ, નવી હોસ્પિટલ બિલ્ડિંગ બનાવવી જોઈએ. કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો આ મેઇન રસ્તો છે અને અત્યારે વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો હોય, એક્સિડન્ટોનું પ્રમાણ પણ વધારે છે અને લોકોને બહારથી આવવા જવાનું પણ વધારે છે, ત્યારે અહીંયા આરોગ્યની સુવિધાની ખૂબ જ જરૂર હોય. હોસ્પિટલ અંદરની સાઈડે હોવાથી અને જર્જરિત હોવાથી દર્દીઓનું આવવાનું પ્રમાણ ઓછું છે, ત્યારે ખાનગી હોસ્પિટલમાં લોકોને જવું પડે અને ખોટા ખર્ચાઓમાં પડવું પડે, એમાંથી મુક્તિ મળે એ માટે આરોગ્ય મંત્રીશ્રીને રજૂઆત કરીને નવા બજેટમાં ડભોઈ રેફરલ હોસ્પિટલ માટે નવું બિલ્ડિંગ બને એના માટેની રજૂઆત કરી છે અને આશા છે કે ટૂંક સમયમાં એની પણ મંજૂરી આવશે અને બહાર નવું બિલ્ડિંગ બને. અત્યારે તો અહીંયા અધિકારીઓને સૂચના આપી છે કે જે કંઈ આપણી પાસે ગ્રાન્ટો બચેલી છે એનો ઉપયોગ કરીને દર્દીઓને જેટલી સગવડો આપી શકાય એટલી સગવડો આપવી અને પૈસા બચાવવાની જગ્યાએ પૈસાનો ખર્ચો કરીને સારામાં સારી સુવિધાઓ લોકોને મળે એવો પ્રયત્ન કરવાની સૂચના આપી છે.